નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 5ની સ્વાધ્યાય પોથીના ભાગ 1માં ગણિત વિષયમાં પ્રકરણ 1 રાષ્ટ્રીય ફળ કેરીનું સોલ્યુશન જોઈશું. તો ચાલો સોલ્યુશન જોઈએ. પ્રશ્ન 1, યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો પહેલો, ₹10ની 100 નોટ એટલે કેટલા રૂપિયા થાય? તો જવાબ આવશે બી, 1000 રૂપિયા. બીજું, 100 વખત 1000 એટલે કેટલા રૂપિયા થાય? તો જવાબ આવશે સી, 1 લાખ. ત્રીજું, સવારે ઉગતું સૂર્ય અને તમારા ઘરની વચ્ચે આવતા મિત્રોના ઘર તમામ કઈ દિશામાં આવેલા કહેવાય? તો જવાબ આવશે એ, પૂર્વ. ચોથું, સોજે આથમતો સૂર્ય જોતા સમયે તમારી ડાબી બાજુ રહેલા સ્થળો કઈ દિશામાં આવેલા કહેવાય? તો જવાબ આવશે ડી, દક્ષિણ. પાંચમું, સાયકલ પર 1 કલાકમાં અંદાજે 6 કિમી જેટલું અંતર કપાય, તો 9 કિમી અંતર કાપવા માટે અંદાજે કેટલો સમય લાગશે? તો જવાબ આવશે સી, 90 મિનિટ. છઠ્ઠું, 10 વખત 1 લાખ એટલે કેટલા રૂપિયા થાય? તો જવાબ આવશે ડી, ₹10 લાખ. સાતમો પ્રશ્ન, તમારા જિલ્લામાં અંદાજિત 5 લાખ વાહનો હોય, તેમાંથી 5મા ભાગ જેટલી સંખ્યા કારની હોય, તો કારની સંખ્યા કેટલી? તો જવાબ આવશે સી, 1 લાખ. આઠમો, 9999 માંથી 1099 બાદ કરતો પરિણામ શું મળે? તો જવાબ આવશે સી, 8900. હવે પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો. તમારા એક પાક્કા મિત્રનું નામ લખો. તો જવાબ છે સત્યમ. તેનું વજન કેટલા કિલોગ્રામ છે? તો 25 કિલોગ્રામ. તેના જેટલા વજનના 10 બાળકોનું એકી સાથે વજન કેટલું થાય? તો 25 × 10 = 250 કિલોગ્રામ. તમારા વર્ગ શિક્ષકનું વજન કેટલા કિલોગ્રામ છે? તો 59. વર્ગ શિક્ષકના જેટલું વજન ધરાવતા 10 માણસોનું કેટલું વજન થાય? તો 59 × 10 = 590 કિલોગ્રામ. 10 બાળકોના વજન કરતાં 10 માણસોનું વજન વધુ કે ઓછું કેટલું થાય? 10 માણસનું વજન વધુ. 100 વખત 1 લાખ એટલે? તો 1 કરોડ. 13મો, ગુજરાતની હાલની અંદાજિત વસ્તી કેટલી હશે? તો 6,50,00,000 હશે. બીજું, નીચેનાનું વાંચન કરો અને ઉત્તર આપો. તો અનિતા એક દિવસ પોતાની માતા સાથે શાક માર્કેટમાં જાય છે, જ્યાં ગીતાબહેન ₹40ના કિલોગ્રામ ટામેટાં અને ₹30ની કિલોગ્રામ ડુંગળી વેચે છે. અનિલભાઈ મેથીની ભાજી ₹8ની કિલોગ્રામ એવી બૂમો પાડીને ગ્રાહકને બોલાવે છે. તેની બહેનપણીની મમ્મી આરતીબહેનને તે ₹15ના 250 કિલોગ્રામ લીંબુ ખરીદતા જોઈએ છે. એક ટેમ્પો રિક્ષામાં મોટા સમાન કદના ₹25 પ્રતિ નંગ તરબૂચ પણ વેચાતા હતા. હવે એના આધારે આપણે અહીંયા દાખલા ગણવાના છે. તો 14મો દાખલો, આરતીબહેને લીંબુ સાથે 2 કિલોગ્રામ ડુંગળી અને 3 કિલોગ્રામ ટામેટાની ખરીદી કરી હોય, તો આરતીબહેનને કુલ કેટલા રૂપિયા ખરીદવા પડે? તો 30 કિલોગ્રામ ડુંગળી, તો 1 કિલોગ્રામ ડુંગળીના 30 રૂપિયા, તો 2 કિલોગ્રામ ડુંગળીના તો 2 × 30 = 60 રૂપિયા. એવી જ રીતે 3 કિલોગ્રામ ટામેટાં ખરીદે છે,
તો 1 કિલોગ્રામ ટામેટાના 40 રૂપિયા. તો 3 કિલોગ્રામ ટામેટાના 3 ગુણ્યા 40 બરાબર 120 રૂપિયા. તો 60 રૂપિયા વત્તા 120 રૂપિયા બરાબર 180 રૂપિયાની ખરીદી આરતી બહેન કરી છે. હવે પ્રશ્ન 15. અનિલભાઈ આખા દિવસમાં રૂપિયા 888નો વેપાર કરે છે. તેમણે કેટલા કિલોગ્રામ મેથીની ભાજી વેચી? તો મેથીની ભાજી એ 8 રૂપિયા કિલોગ્રામે વેચે છે અને 888 ભાગ્યા 8 બરાબર 111 કિલોગ્રામની મેથીની ભાજી વેચી. 16મો પ્રશ્ન. ટેમ્પો રિક્ષામાં અંદાજે 400 નંગ તરબૂચ હોય તો તમામ તરબૂચની કિંમત કેટલી થાય? તો 1 નંગ તરબૂચની કિંમત 25 રૂપિયા છે. તો 400 નંગ તરબૂચની કિંમત 400 ગુણ્યા 25 બરાબર 10,000 રૂપિયા થાય. 17મો પ્રશ્ન. અનિતાના મમ્મી 500 ગ્રામ ટામેટા, 2 કિલોગ્રામ ડુંગળી અને 500 ગ્રામ લીંબુ અને 1 તરબૂચ ખરીદે છે. તો કુલ કેટલા રૂપિયા ખર્ચ થયો? તો 500 ગ્રામ ટામેટાના 20 રૂપિયા થાય, 2 કિલોગ્રામ ડુંગળીના 60 રૂપિયા, 500 ગ્રામ લીંબુના 30 રૂપિયા અને 1 તરબૂચના 25 રૂપિયા. આ બધાનો સરવાળો કરીએ. 20 વત્તા 60 વત્તા 30 વત્તા 25 બરાબર 135 રૂપિયા ખર્ચ થશે. પ્રશ્ન 3. સૂચના મુજબ ગણો. 18મો પ્રશ્ન. એક માચીસ બોક્સમાં 30 નંગ દિવાસળી હોય તેવા માચીસ બોક્સ તમારા વર્ગમાં દર્શાવી તમામ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. તમામ બાળકો તે ખાલી દિવાસળીઓનો એક ટેબલ પર ઢગલો કરે છે. તે ઢગલામાંથી 10 નંગની કેટલી ઢગલી કરી શકાય? તમારા વર્ગના વિદ્યાર્થીઓની અંદાજિત સંખ્યા લઈ શકશો. તો કુલ દિવાસળીની સંખ્યા બરાબર 30 ગુણ્યા 10 વિદ્યાર્થીઓ બરાબર 300 સંખ્યા. તો 300 દિવાસળીના 10 ના ઢગલી કરીએ તો 300 દિવાસળી ભાગ્યા 10 બરાબર 30 ઢગલી કરી શકાય. 19મો પ્રશ્ન. ચીકુવાડીમાંથી દર અઠવાડિયે નિયમિત રીતે જો 10 કિલોગ્રામના 20 બોક્સ ભરાય છે. જો ચીકુની સિઝન 2 માસ ચાલે તો આ સિઝન દરમિયાન અંદાજિત કેટલા કિલોગ્રામ ચીકુ મળશે અને કુલ કેટલા બોક્સ થશે? તો એક અઠવાડિયાનું ઉત્પાદન બરાબર 10 કિલોગ્રામ ગુણ્યા 20 બોક્સ બરાબર 200 કિલોગ્રામ છે. તો એક અઠવાડિયામાં 200 કિલોગ્રામ ચીકુ ઉત્પાદન થાય તો 10 કિલોગ્રામ તો 2 માસમાં એટલે કે 8 અઠવાડિયા હોય તો 200 કિલોગ્રામ ગુણ્યા 8 બરાબર 1600 કિલોગ્રામ થાય. હવે 10 કિલોગ્રામનું એક બોક્સ માટે 1600 કિલોગ્રામના તો 1600 ભાગ્યા 10 બરાબર 160 બોક્સ ભરાશે. 20મો દાખલો. કોઈ કુટુંબમાં પ્રતિદિન 2 લીટર દૂધની જરૂર પડતી હોય અને દૂધનો ભાવ ₹50 પ્રતિ લીટર હોય તો જાન્યુઆરી માસમાં કેટલા લીટર દૂધ જોઈએ? કેટલા રૂપિયા ખર્ચ થાય? એક વર્ષનો ખર્ચનો અંદાજ પણ ગણો. તો પ્રતિદિન 2 લીટર દૂધની જરૂર પડે છે અને દૂધનો ભાવ તો જાન્યુઆરી માસમાં 31 ગુણ્યા 2 બરાબર 62 લીટર દૂધ જોઈએ. જાન્યુઆરી મહિનામાં 65 લીટર દૂધ જોઈએ. હવે દૂધનો ભાવ 1 લીટર દૂધના ભાવ ₹50 માટે 62 લીટર દૂધના 62 ગુણ્યા 50 બરાબર 3100 રૂપિયા ખર્ચ થયો. તો એક વર્ષનો ખર્ચ બરાબર 3100 ગુણ્યા 12 બરાબર 37,200 રૂપિયા થાય.
નીચેના કોષ્ટકમાં કેટલાક વાહનની ઝડપ અને પેસેન્જર બેસાડવાની ક્ષમતા દર્શાવેલ છે, જેના પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો વાહન, પેસેન્જર બેઠકો અને ઝડપ કિમીમાં. તો રિક્ષા 3 પેસેન્જર બેસે 1 કિલોમીટર ઝડપે 30, કાર 5 90 કિલોમીટર અંતર કાપે, મિની બસ 32 70 અને બસ 56 ને 60. તો મિની બસ 2 કલાકના એક ફેરામાં અંદાજિત કેટલું અંતર કાપશે? રોજના 2 ફેરા લેખે એક અઠવાડિયામાં અંદાજિત કેટલા પેસેન્જરનું વહન કરી શકે? તો 1 કલાકમાં કાપેલું અંતર બરાબર 70 કિલોમીટર. તો 2 કલાકમાં કાપેલું અંતર બરાબર 2 × 70 બરાબર 140 કિમી. એક ફેરામાં મિની બસ 32 પેસેન્જર ભરે તો 2 ફેરામાં 32 × 2 બરાબર 64 પેસેન્જરનું વહન કરી શકે. હવે એક અઠવાડિયામાં કેટલા પેસેન્જરનું? તો એક અઠવાડિયામાં પેસેન્જરનું વહન બરાબર 64 × 7 દિવસ બરાબર 448 પેસેન્જરનું વહન કરી શકે. 22મો પ્રશ્ન. 45 કિમીના એક રૂટ પર 5 પેસેન્જરને પહોંચાડવા કારને કેટલો સમય લાગશે? તો કારને 1 કલાકમાં 90 કિમી અંતર કાપે છે, માટે 45 કિમી અંતર કાપવા માટે 30 મિનિટ સમય લાગશે, એટલે કે 1 કલાકના અડધા 30 મિનિટ. એક કાર અને એક બસ 120 કિમી દૂરના સ્થળે પહોંચવા સવારે 6 કલાકે એકી સાથે ઉપડે છે. કયું વાહન બીજા વાહન કરતાં કેટલી મિનિટ વહેલું કે મોડું પહોંચશે? તો કાર 1 કલાકમાં 90 કિમી અંતર કાપે, માટે 120 કિમી અંતર કાપવા લાગતો સમય બરાબર 80 મિનિટ થાય. બસ 1 કલાકમાં 60 કિમી અંતર કાપે, માટે 120 કિમી અંતર કાપવા માટે 2 કલાક એટલે કે 120 મિનિટ થાય. બસ 120 મિનિટ, કાર 80 મિનિટ. 120 મિનિટ ઓછા કાર 80 મિનિટ બરાબર 40 મિનિટ બસને મોડું થશે. બસ મોડા પહોંચશે. કેટલી મિનિટ? તો 40 મિનિટ. એક કુટુંબની એક માસની આવક ₹18,000 છે. તે કુટુંબ માસિક ઘર ખર્ચ બાદ ₹3400 બચત કરે છે. તો તે માસના ઘર ખર્ચની રકમ શોધો. તો 18,000 માસિક આવક ઓછા ₹3400 બચત. તો બાદબાકી કરીએ. શૂન્યમાંથી 0 જાય તો 0, 0, 0માંથી 4 ના જાય તો 8 ઉપરથી 10 ખોલીએ તો ઉપર આવ્યા 7, 10માંથી 4 જોઈએ તો 6, 7માંથી 3 જોઈએ તો 4 અને 1માંથી 0 જાય તો 1. તો ₹14,600 માસના ઘર ખર્ચ થાય. હવે 25મો. એક ગામની વસ્તી 5800ની છે, એટલે કે 5800 છે, જેમાં 18 વર્ષથી નાના બાળકો 1412 અને 60 વર્ષથી મોટા વડીલો 1860 છે. તો 18 થી 60 વર્ષની ઉંમરવાળી કેટલી વ્યક્તિઓ હશે? તો 1412 બાળકો 18 વર્ષથી નાના વત્તા 1860 વડીલો 60 વર્ષથી મોટા, તો કુલ કેટલા થયા? તો 3272. ગામની વસ્તી છે 5800. તો 5800 એ ગામની વસ્તી ઓછા 3272 એ 18 વર્ષથી નાના બાળકો અને 60 વર્ષથી મોટા વડીલો. તો જવાબ આવશે 2528. બાદબાકી કરી તો 2528 વ્યક્તિઓ 18 થી 60 વર્ષની ઉંમરવાળી હશે.
હવે ચોથો, નીચેના ફકરાનું વાંચન કરો અને ઉત્તર આપો. ધોરણ 5ના વર્ગ શિક્ષકે 20 બાળકો માટે એક ફરજિયાત વર્ગ બચત બેંક શરૂ કરેલ છે. દર શનિવારે તમામ બાળકો નિયમિત રીતે 10 રૂપિયા બચાવી જમા કરે છે. આ બચત કાર્ય 1 વર્ષના અંદાજિત 52 અઠવાડિયા સુધી નિયમિત રીતે ચાલે છે. તો આ વર્ગમાં પ્રત્યેક અઠવાડિયે કેટલા રૂપિયા એકઠા થશે? તો 20 બાળકો છે અને 10 રૂપિયા ભેગા કરે છે તો 200 રૂપિયા. વર્ષમાં કેટલા રૂપિયા એકઠા થશે? તો 200 × 365 કરીએ તો 10,428. રાધાને શાળા પ્રવાસમાં મોકલવા માટે ₹500ની લોન વર્ગ બચત બેંક આપે છે. જો રાધા દર અઠવાડિયે 50 પરત આપે તો તે કેટલા અઠવાડિયામાં નાણાં પરત કરી શકે? તો 500 રૂપિયાની લોન લીધી એને 50 રૂપિયા દર અઠવાડિયે આપે છે. તો 500/50 બરાબર 10 અઠવાડિયામાં બધા જ નાણાં પરત કરી શકે. 1 વર્ષ બાદ દરેક બાળક માટે ₹150ના બૂટ અને ₹50ના 2 જોડી મોજા ખરીદવાનું નક્કી કરવામાં આવે છે. આ ખરીદી બાદ આ બેંક પાસે કેટલી રકમ બાકી રહેશે? તો ₹150ના બૂટ. 20 બાળકો છે તો 150 × 20 બરાબર 3000 રૂપિયાના બૂટ થશે. હવે 50ના 2 જોડી મોજા. 20 બાળકો તો 50 × 20 બરાબર 1000ના મોજા થશે. તો 300 રૂપિયા બૂટના અને 1000 રૂપિયા મોજાના બરાબર 4000 રૂપિયા ખર્ચ થયો. કેટલી રકમ બાકી રહી? તો બેંકની બચત હતી 10,400 ઓછા 4000 રૂપિયા બરાબર 6400 રૂપિયા બેંક પાસે બાકી રહેશે. પ્રશ્ન 5. નીચેના વાક્યો વાંચી ઉત્તર આપો. વર્ગ બચત બેંકના બાળકો વર્ગ ઉદ્યોગ શરૂ કરવાનું નક્કી કરે છે. આ ઉદ્યોગમાં તે મસાલેદાર ફણગાવેલા કઠોળ વેચાણ કરવાનું નક્કી કરે છે. આ કામ માટે કાયમી જરૂરી વસ્તુઓ અને કિંમત નીચે કોષ્ટકમાં આપેલ છે. તો એક જ વાર કરવાના આ ખર્ચની ગણતરી કરી કોષ્ટક પૂર્ણ કરો. વસ્તુ, ભાવ, સંખ્યા અને ખર્ચ. તપેલા 250 રૂપિયા 4 નંગ. તો ખર્ચ કેટલો થાય? 25 × 100 અને 100 એટલે કે 1000. કાપડ પીસ 1 ચોરસ સેમીના 50 રૂપિયા 10. તો 50 × 10 બરાબર 500. ચમચો ₹25. 25 × 4 બરાબર 100. ઉદ્યોગ શરૂ કરવાનો કુલ ખર્ચ બરાબર 1600 રૂપિયા. અલગ અલગ કઠોળ એક દિવસ માટે તપેલીમાં પલાળવામાં આવે છે. બીજા અને ત્રીજા દિવસે કાપડના ભીના ટુકડામાં વધી રાખી મૂકવામાં આવે છે. સામાન્ય રીતે ચોથા દિવસે ફણગાવેલા કઠોળને મિક્સ કરી મીઠું, મરચું, ચાટ મસાલો, લીંબુ પાણી વગેરે ભેળવી વેચાણ માટે તૈયાર કરવામાં આવે છે. આ તૈયાર માલ અંદાજિત 50 ગ્રામ માપમાં 50 કાગળના કપમાં ભરી વેચે છે. તો નિયમિત રીતે થતા ખર્ચની ગણતરી કરી કોષ્ટક પૂર્ણ કરો. તો પહેલો દિવસ 1 કિલોગ્રામ ચણા ₹120, 1 કિલોગ્રામ મઠ 60 અને 1 કિલોગ્રામ મગ 70. તો કુલ ખર્ચ થયો 250 રૂપિયા. અંતિમ દિન મીઠાનું પેકેટ 10 રૂપિયા, મરચું 20 રૂપિયા, ચાટ મસાલો 40 રૂપિયા, લીંબુ 30 રૂપિયા અને કાગળના કપ 50 રૂપિયા. તો ખર્ચો થયો 150 અને બંનેનો ખર્ચો થઈને કુલ ખર્ચો થયો 400 રૂપિયા. જો ફણગાવેલા કઠોળનું વજન 1.5 ગણું થઈ જતું હોય તો તૈયાર થયેલ કઠોળનું અંદાજિત વજન શોધો. તો ફણગાવેલ કઠોળનું વજન 3 કિલોગ્રામ. 1 કિલોગ્રામ ચણા, 1 કિલોગ્રામ મઠ અને 1 કિલોગ્રામ મગ. તો
કઠોળનું વજન 1.5 ગણું થઈ જતું હોય તો 4 કિલોગ્રામ અને 500 ગ્રામ થશે. રિસેસમાં બાળકને 1 કપ ₹10ના ભાવે વેચતો 50 કપ વેચાણ થાય તો કેટલો અંદાજિત નફો કે ખોટ થાય? તો કુલ ખર્ચ ₹400 હતો. આવક 50 × 10 = ₹500. નફો બરાબર આવક ઓછા ખર્ચ, તો 500 ઓછા 400 = ₹100 નફો થાય. આ વર્ગ ઉદ્યોગ અઠવાડિયાના 3 દિવસ માટે ઉપર મુજબનું નિયમિત વેચાણ કરે તો કુલ કેટલા રૂપિયા નફો થાય? 1 મહિનાનો અંદાજિત નફો ગણો. તો 1 દિવસનો નફો બરાબર ₹100. 3 દિવસનો નફો બરાબર 3 × 100 = ₹300. 1 મહિનાનો નફો બરાબર 30 × 100 = ₹3000 થાય. 15. એક વર્ષના અંતે ઉપર મુજબ કાર્ય કરી આ વર્ગ ઉદ્યોગમાં થતો અંદાજિત કુલ રોકાણ અને અંદાજિત કુલ નફો શોધો. તો વર્ષનું અંદાજિત રોકાણ, 1 દિવસનો ખર્ચ ₹400, તો 1 વર્ષના 365 દિવસ, તો 400 × 365 બરાબર જવાબ આવશે ₹1,46,000. 1 દિવસનો નફો ₹100, તો 365 દિવસનો નફો થાય ₹36,500. હવે અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન. પ્રશ્ન 1. યોગ્ય વિકલ્પ પસંદ કરો. 99,990 માંથી 9,999 બાદ કરતા પરિણામ શું મળે? તો જવાબ આવશે A. 89,991. બીજું, સવારે ઉગતો સૂર્ય જોતો સમયે તમારી ડાબી બાજુ કઈ દિશા આવશે? તો જવાબ આવશે C. ઉત્તર. ત્રીજું, ₹100ની 1000 નોટ એટલે? જવાબ આવશે D. લાખ રૂપિયા. પેજ 32 પરની પ્રશ્ન 2ની માહિતીને આધારે શાક માર્કેટ પ્રસંગમાં ગીતાબહેન પાસેથી જ ખરીદેલી 4 કિલોગ્રામ ડુંગળી પરત કરી. મેહુલભાઈ તેની બદલે તેટલી જ કિંમતના ટામેટાં ખરીદવા માગે છે તો તેને કેટલા કિલોગ્રામ ટામેટાં મળશે? તો જવાબ આવશે A. 3 કિલોગ્રામ. એક શહેરની વસ્તી 6 લાખ છે. તેમાં પુરુષ અને સ્ત્રીનું પ્રમાણ સમાન છે. તો શહેરમાં સ્ત્રીઓની સંખ્યા કેટલી? તો જવાબ આવશે B. 3 લાખ. પ્રશ્ન 2. સૂચના મુજબ કરો. એક ખેડૂત ઓબાવાડીમાં એપ્રિલ મહિનામાં નિયમિત રીતે રોજ 20 કિલોગ્રામ કેરી ઉતારે છે. જો મે માસમાં નિયમિત રીતે એપ્રિલ માસ કરતાં રોજ 10 કિલોગ્રામ વધુ કેરી ઉતરતી હોય તો મે માસમાં એપ્રિલ માસ કરતાં અંદાજિત કેટલી કેરી વધુ ઉતરશે? તો એપ્રિલ માસના દિવસ બરાબર 30 × 20 કિલોગ્રામ, તો 600 કિલોગ્રામ એપ્રિલ માસમાં ઉતરેલ કુલ કેરી. હવે એપ્રિલ માસ કરતાં મે માસમાં 10 કિલોગ્રામ વધુ કેરી ઉતરે છે, માટે 20 + 10 = 30 કિલોગ્રામ. તો મે માસના કુલ દિવસ બરાબર 31 × 30 કિલોગ્રામ બરાબર 930 કિલોગ્રામ મે માસની ઉતરેલ કુલ કેરી. મે માસમાં વધારે ઉતરેલ કેરી, તો 930 કિલોગ્રામ ઓછા 600 કિલોગ્રામ બરાબર 330 કિલોગ્રામ વધુ કેરી ઉતરે મે માસમાં. 7. એક મોટરસાયકલ 40 કિમીની ઝડપે ગતિ કરે તો આ ઝડપે તે 2 કલાકમાં કેટલું અંતર કાપશે? 100 કિમી અંતર કાપવા માટે તેને કેટલો સમય લાગશે? તો 1 કલાકમાં 40 કિમીની અંતર કાપે તો 2 કલાકમાં કાપેલું અંતર બરાબર 2 × 40 બરાબર 80 કિમી. 80 કિમી અંતર કાપવા લાગતો સમય બરાબર 2 કલાક, માટે 100 કિમી અંતર કાપવા માટે 2 × 100 / 80. 0 0 જતા રહ્યા, 2 × 5 = 10
અને 4 દુ 8, 2 2 11 એટલે 2 2 4, 5 તૃતીયાંશ બરાબર 2.5 એટલે કે 2 કલાક અને 30 મિનિટ થાય. 8મો પ્રશ્ન. પતિ પત્ની બંનેની એક માસની આવક અનુક્રમે ₹18,000 અને ₹12,000 છે. તેઓ માસિક ઘર ખર્ચ બાદ ₹7400 બચત કરે છે. તો આ માસની કુટુંબની ઘર ખર્ચની રકમ શોધો. તો કુલ આવક બરાબર 18,000 વત્તા 12,000 બરાબર ₹30,000. માસની કુલ આવક ₹30,000. તો ₹30,000 કુલ આવક ઓછા ઘર ખર્ચ ₹7,400 ઓછા ₹7,400 બચત. તો જવાબ આવશે ₹22,600 ઘર ખર્ચ થાય. પ્રશ્ન 9. એક સ્ટેડિયમમાં કુલ 40,000 સીટ છે, જે પૈકીની અડધી સીટ લાલ રંગની છે. આ કુલ સીટો પૈકી ચોથા ભાગની સીટ પીળા રંગની છે. તો લાલ અને પીળા રંગની કુલ સીટ કેટલી થાય? તો કુલ સીટ બરાબર 40,000 છે. અડધી લાલ એટલે 40,000 ભાગ્યા 2 બરાબર 20,000 સીટ લાલ છે. ચોથા ભાગની સીટ પીળા રંગની એટલે 40,000 ભાગ્યા 4 બરાબર 10,000 સીટ પીળા રંગની. તો પીળા રંગની સીટ વત્તા લાલ રંગની સીટ એટલે કે 20,000 વત્તા 10,000 બરાબર 30,000 કુલ સીટ છે. 10મો પ્રશ્ન. ₹18,000ની લોન ભરપાઈ કરવા દર માસે ₹1,500ના 7 હપ્તા ભરાઈ ગયા હોય તો કેટલી રકમ બાકી હોય? તો કુલ લોન બરાબર ₹18,000. એક હપ્તો ₹1,500 એવા 7 હપ્તા ભર્યા તો 1,500 ગુણ્યા 7 બરાબર ₹10,500 ભરાયા. હવે બાકી રકમ બરાબર 18,000 ઓછા 10,500 બરાબર ₹7,500 બાકી રહેશે. બાળ દોસ્તો, જો તમે આ ચેનલમાં નવા હોય તો એને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.